ડભોઈ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ઓપરેશન પરાક્રમ અંતર્ગત કેજે ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર ડભોઈ પોલીસ સ્ટેશન નાઓએ બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકતના આધારે એક વાદળી કલરની કિયા કંપનીની સોનેટ ગાડીમાં એક ઈસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સાધલી બાજુથી લિંગસ્થળી થઈ કારવણ તરફ જનાર છે, જેની બાતમી મળી હતી। જે બાતમીના આધારે પોલીસની એક ટીમ કારવણ લિંગસ્થળી ચોકડી ખાતે ગાડીની વોચમાં હતા। તે દરમિયાન થોડીવાર પછી ઉપરોક્ત વર્ણનવાળી વાદળી કલરની કિયા કંપનીની સોનેટ ગાડી લિંગસ્થળી ગામ તરફના રોડ ઉપર આવતા જણાતા તેને રોડ ઉપર રોકવા માટે બેટરીની લાઇટથી સાઈડમાં લેવા ઇશારો કરતા સોનેટ ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખી નહીં અને કારવણ ગામ તરફના રોડ ઉપર હંકારી મૂકી, જેથી પોલીસ સ્ટાફના માણસો તથા પંચોના માણસો સાથે ખાનગી વાહનોથી તેનો પીછો કરી ઝડપી પાડી હતી। ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ નંગ 2088 જેની કિંમત 5,09,976, એક નંગ મોબાઈલ તેમજ ગાડીની કિંમત 8 લાખ મળી કુલ 13,14,976 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે।